છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું કાંઈ કામ નથી. તો તમે મારગડો બતાવ્યો ને હા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઠીક, પણ તમે જાણો એમાં આભારની ક્યાં વાત રહી હતા? અમારું રજવાડું પૂછ્યું તો તમારું રજવાડું પૂછે કયું રજવાડું એમ. હા હું પોકરણગઢથી આવું છું. ઓહો ચૈતર મહિનામાં ભર ઉનાળામાં એટલા ગાવ કાપીને અહીંયા શું કામ હતું? અહીંયા હતા અહીંયા મહારાજા છે એના કુંવર છે, એક છે એના હાટું લીલું છે. અગઈ નથી કરવી. હા રેવા દ્યો બે વરો. કેમ? એ કાલે પછી 2 વર્ષ પછી કોની જાનમાં જાવ વળશે લગન ગણાય. સીએ નાળિયેર છે વધી રહે છે. ખોડિયાર મંદિર આપણે ખોડિયારમાં ધાર ઉપર બેઠા હે. વધેરી આવો. જા વધેરી. એ વધેરવાનું નથી. તો વધેરવાનું અલગ આવે. દાસેનું છે અજેનું છે તો ગડગડિયું છે હો. શેનું છે આ? તમારા હાટું ત્રોફોય ના ચાલે એમ. આ શેનું છે? તમારી હગાઈ દેખી છે 3 વાર થઈ પણ આવું કે નાળિયેર ન થાય. એટલે તૂટી ગયું. એટલે મેં કીધા તૂટી કેમ જાય છે? હા આની 2 વાર થઈ હા પણ અમે આની 2 વાર થઈ. 2 વાર ઘરેનું પાછું નથી દીધું. 22 તોલા ભેગું કર્યું આવું કરી કરી. આમ થોડું હોય ભાઈ. તમે હગાઈ કરાવો છો? હા. આન લઈ લે કામમાં આન લઈ લે વચ્ચે કામ ના નીકળ્યા. આમ જો વાંદરવડમાં કેવા હારા અમુક કલૈયા કુંવર જેવા છોકરા બેઠા છે પણ બિચારાની હગાઈ નથી થતી. 2-3 નો હાથ જોઈ દ્યો. હગાઈ નો કરી નાખો નક્કી તો વૈશાખ મહિનામાં અમે જાનમાં જાય. કાંઈ વાંધો નહીં. હા હા તમારું થઈ ગયું છે? હા ગોરાણી છે તો કામ નથી કરતા ના કરો. ના ના તે ગોર છે તો નાસ્તો કરાવવો પડશે કા આપણે આને? નાસ્તો કરી જજો વળતા અમારી ઘરે. તમે કી બાજુ રહ્યો છો? કાઈ ખબર નથી. ના ના જા સીધી શેરી પાછા આમ જમણી સાઈડ મારી દેજો. હા. પછી વાકી શેરી આવશે. હા. આગળ જાવ તો વાકી ચોકી શેરી આવશે. હા. સામે ડેલી છે શ્રીનાથજી કૃપા લખ્યું ઈ મારું ઘર છે પ્યોર વૈષ્ણવ છે. ઓહો ત્યાં આવીને પૂછજો હેમા ક્યાં? એમ એ આનું નામ હેમા છે. બાર તો મારા બા બેઠા હોય. એવું કે એનું નામ? ત્યાં આવીને પૂછજો હેમા ક્યાં? એ માં. હેમા. રજવાડા જાવ ધ્યાન રાખજો હો. કેમ? એટલે કઈ ખબર નથી. દિવાળીએ અમારા મારા ચાઇના ફરવા ગયા હતા. ચાઇના રે ત્યાંથી આ ડોબરમેન લઈ આવ્યા છે. આવો બધું. ડોબરમેન લાવ્યા છે પૂંછડી નથી. પ્રમદી બહુ શેરીમાં 2:30 વાગે પહોંચતો તો ને એ ઓલા મોહન બાપાએ પૂંછડી વાટી નાખી. ગમે એને ઉપાડી લઈ છે. બહુ ભય છે. પ્રમદી જા મંજુન છોકરાને પીંડી ઉપાડી લીધી. ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં. જો જાજા કરી જય શ્રી કૃષ્ણ બધા જાનમાં આવશો. કાંઈ વાંધો નહીં. ગોરાણી જય શ્રી કૃષ્ણ કેજો. ભલે વાંધો નહીં. હાલો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આપણે 24 કલાક નતા મળતો ને આપણે હું વાંધો કોઈ દઈ જવાનું નથી કોઈ લઈ જવાનું નથી તમે કોણ? મને આખો વાંધો હોય કે તમે ન હો તો તો તમને હારું કીધું. તમે અત્યારે શું કરો છો એમ? બાપુનું ધ્યાન રાખો તો તમે પ્રધાનજી પ્રધાન દેવા એમ? હા તો તમારા મહારાજા છે હોય જ ને એમ ન હોય એને પૂછતા હો કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે. બાપુની દમ થઈ ગયો એ બાપુ આ નગર કયું અરે પ્રધાનજી હા તમે કેટલા ટાઈમથી નોકરી કરો? હું નો નોકરી કરતો એ કોણ કરે? મારા આતા નોકરી કરતો અરે પ્રધાનજી એમને કહો પિંગલગઢ નગરી છે અને પડિહાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી ભટિયા રાજા રાજ કરે તમારે કોનું કામ છે પિંગલગઢ નગરી છે ને પડિયા રાજા રાજ કરે છે અને તમે અહીંયા પ્રધાનજી. પ્રધાનજી તમારું નામ શું છે? મારા નામની આખા બિહાર તાલુકાને ખબર છે રે બહુ કીધી મને નથી ખબર. મારું નામ છે કેશવજી તમારા બાનું નામ? એમાં હોય બાપાનું નામ? બધું એમાં નહીં કહું કેવી રીતે? એમાં હું છે મારું નામ કેશુ હા મારા બાપનું નામ સૌદી હા મારી બાનું નામ વસી કેશવજી. વાહ. તમે કોણ હું દાદા. વાંધો મને આખી ખબર છે દાદો છે આ તમારા ગામની સીમમાં વકરા ચાલે એવું નહીં. ઈ નહીં સનાદાનો છોકરો આમાં તો પ્રધાનજી હા બોલો બોલો કે ગોળ દાદા. હા એ ગોળ દાદા તો તમારા મહારાજે શું કીધું? કાઈ નથી ઈ મૂંગા બેઠા પિંગલગઢ નગરી છે ને
પટિયા દાદા જ કરે તો કીધી અને કોઈ ગોળ દેવંદરવાની રજા માંગે છે. હે બાપુ કોઈ ગોળ દાદા આવ્યા અરે પ્રધાનજી એમને પૂછો રાજના છે કે રૂખડિયા રાજના હોય તો માન સહિત અંદર લઈ આવો અને રૂખડિયા હોય તો સત્ય શીખ આપી ડેલીથી રવાના કરો. તમે રાતના છો હા રાજના. તો અંદર લઈ આવો અરે મહારાજાના શરણોમાં પ્રણામ મહારાજા. અરે ભુદેવના શરણોમાં આપણી હાર નમણું કરે છે. કહો ભુદેવ આપ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો? મારા રાજમાં આવવાનું કારણ? હા મહારાજા, આજે પોરગઢથી આવું છું મહારાજા, અને આપણા કોટના નામ સાંભળી આજે બેન સગુણાનું લીલું સપલ લઈને આવ્યો છું મહારાજા. અરે ભુદેવ આ મહાન તો હૃદય ભૂલાને કોકલાર ગઢા રાજા આજમાન એમની સાથે મારે 20 વર્ષના વેર હેલાવે છે. અરે એટલો જ નહીં આ તલવારની ધારે આવે સરસા બોલો છે. અરે પ્રધાનજી એ બાપુ ભુદેવ માને તો ઠીક છે એટલે ધક્કા મારીને બહાર કાઢો. રાઈતે બામુન ને ધક્કા મારી બારો કે કઈ બાપ નો હાથ વી દે પ્રધાનજી આજ્ઞાનું પાલન કરો. ના નો હોય તમે હમણાં જ દુકાણા લાગે 6 મહિના થયા એટલે જ મેં કીધું પગમાં કેમ કઈ પગમાં બોટ ક્યાંથી હોય બાપુ સોયાબીન થયા જ નહીં હોય થયું તમે બાપુને તો બોટ પહેરવો તો હું નો પહેરો દાળ એવું છે. હા હવે માને એવું કઈ કરું નો માન એના બાપનું નો માની આપણું માને મારું નહીં માને. તમારું તો માને એમ. અરે મહારાજા જો શ્રી તમે જે સ્વીકારો નહીં તો ગોરદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનો પાપ આપણે પિંગલ કરી નીકળી નાખશે મહારાજા. અરે ભુદેવ જાણી હાથ અમારો વસવાય છે. આ ભુદેવ જાણી હાથ અમારો વસવાય છે. અરે આ ઠેકાણે જો કોઈ રજપૂતનો સંતાન આવ્યો હોત તો મારી સિંહોરી તલવારથી ધરતે મતલબ જુદો કરી મારા ઘટના કાંકરે લટકાવી જાય. પણ લાસાર છું. અરે પ્રધાનજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જ્યાં ત્યાં પ્રધાન બોલાવે પતું આવે પ્રધાન બોલાવે પતું આવી બધી સિંહું નો નખાય અહીંયા બળ થતો તો એટલું વાગ્ય ને બળ થાય ને તાર બાપાને વાગ્ય થાવું હા બધાજી હા હા છે ને આપણી કહેવતમાં નથી કીધું કે બક્કર બસા સોઈ બસારા સિંહને જણે આવું એક પર આવા 1000 તારા બાપુ બોલાવે હારે પીડા છે શરણમાં હારે પ્રતાપના રવન છે હારે કહો પિતાશ્રી અત્યારે રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ કોકલાણ કરતી ભલે આવ્યા છે
કોકલાન ગઢા રાજા અજમલ એમને જતી સગણા એમનું સિમરતારે સ્વીકારવાનું છે બેટા હારે પિતાશ્રી એ વાતો કદાપી ન બોલે કારણ કે રાજા હજમલની હારે આજ આપણે 20 વર્ષના વેર એટલું નહીં 22 વર્ષના બોલાશે એ માટે હાજ એમના લીવડા સિફર જીલવાના હોય પિતાશ્રી હાજ એમના ધરતી મધ્ય જુદા કરી ગઢના આંગણે લટકાડવાના હોય અરે બેટા પ્રતાપ એ સિમર આપણે ન સ્વીકારી તો કોકલાન ગઢા રાજા અજમલ જેમ થશે કે પિંગળના પડિયાર તો નમાના છે જેથી તે ડરી ગયા હારે પિતાશ્રી હાલે કેવટની વાલીગોર કીધું છે ને કે ઝેરીના દાદરા સરકારે ઝેરી થાય હાજે જેના બાપ હેરી હોય ને હાજ એમના દીકરા પણ હેરી થાય છે એ માટે ગોરદેવને કહી દીધો કે આજે જે રસ્તે આવ્યા ને એ રસ્તે રવાના થઈ જાય અરે શાબાશ બેટા પ્રતાપ પોતાની આજ્ઞાનું પાલન કરો બેટા પેલા લેશો દેખરે અને પછી લેશો વેણ હારે પિતાશ્રી હાજે નથી જેના એવા કે બડિહાર કુળ સામે ટકી લેવા એ માટે લીવડા સિફર જીલવાને તૈયાર છું હે મારા વાલા આ હમું આવ્યું શ્રીફળ અને કેવા યાત્રા કરે બેટા આમાં અમારા પગનો વાક નથી હો મોટા માણસ ઘેર આવા શું કરવાને ખબર એને બીજું શ્રીફળ આવે આ મારા વાદીટા શ્રીફળની વાટ જોવે ક્યાંયથી આવતું જ નથી અને અમુક ને આવ્યું ક્વીન ને આવ્યું અમારી ઉઈ એ ભલા મને વી ગયું એનો વાંધો નથી ભેગો બાનો કરી આવે થઈ આમાં પોતુનો વાત નથી તો જિલ્લાવી તો વાંધો હિરાવી જાય આમાં શું વાંધો કઈ વાંધો નથી કાંઈ વાંધો નથી લોન હોય એમ અમારા પતુનું કેવું કામ અમારા પતુનું શેનું વ્યસન નથી અમારા પતુનું શેનું વ્યસન ખાલી સિંહ ખાય રોજ રાજુભાઈ કોક સિંહ ખાય એ સિંહ કેદી ખાય ખબર પીધું હોય કેદી એટલે બિચારો કાયમ ન પીવ્યો વ્યત હોય તો આમાં કાંઈ વાંધો નથી દિલાવો ये लीलुडाना रियल झीलो प्रताप राय लीलुडाना रियल झीलो रे बोसेव झीलो वे ये झीलो मीरा मारा बोसेव झीलो वे ये झीलो रे હા લીવડા સિફર જીલાવી દા છે હવે કઈ કામ કર્યું તો કહો હે બાપુ હવે કઈ કામ છે કોનું અરે બધાજી બોધને કહો લગનના મુહૂર્ત જોતા જાય તમારે મુદત જોવાના છે કેમ તમારા રાજમાં ગોળ નથી હતા કઈ ગયા શીખ વધી કે ત્યાં આવી તમે દક્ષિણા બહુ દેતા લાગે બહુ દક્ષિણા વધી ખાધી છે બહુ દક્ષિણા દીધી ત્યાં આવી તો અમને દેવો કે દેવું પૂછી કેરી દક્ષિણા તમને દેવું બોલે તો ये आधे पेला रे ये बना रे बोल दे तेरा लाया ये पेले पाने लगनिया रो ये पेले रे पाने रे अंचल में सीओ रे Thank you.
થાકી ગયા પ્રધાનજી? થાકી જાય ને રિક્ષા આખી આખી રિક્ષા આપું ને એવું છે તો તમે નવરા કઈ હોય કઈ નવરત નો ઓ તમારા ભાઈ એટલા બધા બિઝનેસ છે ભાઈ શું છે અરે ઘણા ઈ અહીંયા થોડું કહેવાય થાક્યો નહીં કોકને ફેરો દેવા થાય હે બાપુ હવે કઈ કામ છે આનું અરે પ્રધાનજી ભોજે ને કહો કે પડિયાર કોણ મોટું છે જાન જાડી આવે ઉતારાની પૂરી સગવડતા કરી રાખે એના ઉતારાની આપણે થોડી ચિંતા કરાય આ કુટુંબ બહુ મોટું છો કેવી રીતે ખાનદાની આવી ગયા કેમ ખાવામાં કે પછી ઓમ મોટું ખાવામાં છે ને એના ભાઈઓમાં તો વ્યવહાર નથી ગામ ના આવી ગયા એવું છે હા અને આનો ઉતારો છે ને અહીં હાવડિયાના ખેતરમાં દઈ ગયા અહીં હાવડિયાનું ખેતર છે ને ત્યાં ઉતારો કાંઈ વાંધો નહીં તમે તાવ ઉકળવાને ખબર છે સમજી ગઈ. આ કપોરિયાનું શિખંડ ખાઈ ગયા છે એટલે એને પાછું જાવામાં આવે કાંઈ વાંધો નહીં પ્રધાનજી ये बाहर के ये उमंगे गोर देव आलिया